હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આ રીતના આપણે ગેસ લાઇટર છે ને આપણે પ્લેટફોર્મ ઉપર ગમે ત્યાં રાખી દઈએ તો તેનાથી લાઇટર આપણું ગંદુ પણ થઈ જાય, ચીકણું પણ થઈ જાય અને ક્યારેક તો મળે પણ નહીં, આપણો ટાઈમ ખરાબ થાય. તો તેના માટે આપણે છે ને આ રીતના બે રબડ લઈ લેવાય. જો રબડ તો આપણે ઘરમાં રાખીએ જ છીએ ને, અને તેને છે ને આ રીતે એકબીજામાં પરોવી અને આ રીતે તમે ગાંઠ કરશો ને તો આ રીતે આટી જેવું થઈ જશે. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને રબડ. અહીંયા જુઓ, આપણે આ રીતે રેડી થઈ જાય. ત્યાર પછી આપણે શું કરવાનું, આ લાઇટરમાં છે ને આપણે આગળની ભાગે એક જે રબરનો ભાગ છે ને એ આગળની ભાગે પરોવી દેવાનું અને તેને અહીંયા પકડવાનું હોય છે ને હેન્ડલ, ત્યાં લઈ લેવાનું. જુઓ, અહીંયા ઠેક લઈ લેવાનું અને આ ભાગ છે ને તેને આપણે સરસ ટીંગાડવાનું થઈ જાય. જુઓ, આપણે રસોડામાં ક્યાંય પણ ખીલી હોય કે હૂક હોય ને સામે જ આપણે રસોઈ કરતા હોઈએ ત્યાં આપણે આ રીતે ટીંગાડી દેવાય. તો લાઇટર વધારે સમય સુધી આપણું ખરાબ પણ નહીં થાય, ચીકણું પણ નહીં થાય, વારે ઘડીએ સાફ પણ ન કરવું પડે. સરસ આઈડિયા છે. પછી જો આ રીતના આપણે રોટલા બનાવવા માટે બાજરાનો લોટ છે ને આપણે કિલો 2 કિલો મંગાવીને રાખતા હોઈએ, પણ ક્યારેક થોડુંક જૂનો થાય ને તો તે કડછો થઈ જાય ને તેમાં જીવાત પણ પડવાની આપણી શક્યતા રહે. તો તેના માટે આપણે છે ને તેને આ રીતે બહાર નહીં રાખવાનું. આ રીતે આપણે કોથળીમાં કે પછી તમારી પાસે કોઈ બરણી હોય ને તેમાં પણ ભરીને રાખી શકાય. અને જો ના ભરવું હોય તો આ રીતે કોઈ ડબ્બો હોય આ રીતે ખાલી આપણે પડ્યો હોય એમને એમ, તો એને એમાં ભરી અને આપણે ફ્રીજમાં રાખી દેવાય. તો તમારે વધારે ટાઈમ સુધી તમે તેને વાપરી શકશો, ખરાબ નહીં થાય લોટ. જુઓ સર, આપણે બહાર રાખતા હોઈએ ને, ખોખામાં ન રાખતા હોય ને ક્યાંય પણ કબાટ ઉપર કે રાખતા હોઈએ તો તેના માટે આપણે શું કરવાનું, કવર કરવા માટે આપણે જો આ રીતના આપણી પાસે જૂના બનિયાન તો હોય છે ને છોકરાઓના કે કોઈના પણ, તો તે આપણે ઢીલા થઈ ગયા ન પહેરાતા હોય ને એવું લઈ લેવાનું, સરસ ધોયેલું હોય એ રીતના. પછી આપણે જો તેને ઊંધું કરી નાખવાનું અને આ રીતનો ઉપરનો તેનો ભાગ છે ને તે આપણે આ રીતે પહેલાં ભેગું કરી લેવાનું અને ત્યાર પછી આ રીતના કોઈ પણ જૂનું રબડ હોય ને આપણી પાસે માથામાં નાખવાનું તે આપણે લઈ લેવાનું. જરાક ઢીલું થઈ ગયેલું હશે તે પણ તમે લેશો ને તો ચાલશે. અને આ રીતે તેના કઠણ રીતે 2-3 આટા લગાવી દેવાના. જુઓ, તમે સિલાઈ પણ કરી શકો, તમારી પાસે સિલાઈ મશીન હોય ને તો પણ કરી શકો અને સિલાઈ ન કરવી હોય ને તો આ રીતે પણ ચાલે. જુઓ, 3 આટા મેં લગાવી દીધા છે સારી રીતે. આ રીતે આટા લાગી જાય ને પછી આપણે છે ને તેને સવડું કરી લઈશું. આ રીતે સીધું કરી અને આપણે સારી રીતે તેને કવર થઈ જશે એ રીતે તમને એમાં પહેરાવીને બતાવું છું. જુઓ, આ રીતે સીધું થઈ ગયું છે. હવે આપણે મિક્સર જારને આ રીતે જ્યાં ક્યાંય પણ રાખવું હોય ને આપણે બહાર રાખીએ કે ક્યાંય પણ રાખીએ તો ગંદુ ન થાય, ચિકાસ પણ નહીં આવે ધુવાણાની અને ધૂળ માટી પણ નહીં આવે. જુઓ, ખૂબ જ સરસ રીતે સચવાયેલું રહેશે. અને જો આ રીતનું બનિયાન તમારે ન લેવું હોય તો કોઈ નાના બાળકો હોય તમારે ઘરમાં તો ટી-શર્ટ પણ લઈ શકો. તો જુઓ, આપણે આ રીતે જ્યારે પણ યુઝ કરવું હોય ને તો ઉપરથી સરસ કવરને ખોલી પણ શકાય અને ફરીથી આપણે તેનો ઉપયોગ થઈ જાય તો ફરીથી આપણે ઢાંકી દેવાય. તો એકદમ સારું રહેશે, તમારું મિક્સર લાંબા સમય સુધી સચવાયેલું રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો. ત્યાર પછી જુઓ, દિવાલમાં આ રીતે બાથરૂમમાં કે કિચનમાં ટાઇલ્સ હોય છે ને આપણે બહુ જ ગંદી થઈ જાય છે. ખાસ કરીને કિચનમાં આપણે ચિકાસ બહુ થઈ જાય તેલની અને હોય ને ધુમાડાની, તો તેને સાફ કરવા માટે આપણે આ રીતે કૂચાથી સાફ કરીએ પણ છે ને આપણને ક્યારેક વાગી પણ જાય અને શિયાળો આવશે તો ખૂબ જ બળતરા થાય. તો આ રીતના આપણે વાઇપર હોય છે ને આપણી પાસે નાનકડું, તે આપણે લઈ લેવાનું અને આ રીતના તારના કૂચા હોય ને આપણી પાસે, જો જૂનું હોય ને તો પણ ચાલે. તો આ રીતે 2 આપણે લગાવી દઈએ ને તો ખૂબ જ સરસ સેટ થઈ જાય. એમાં જુઓ, તમે 2 લગાવશો તો ખૂબ જ સરસ થઈ જશે. અહીંયા મારે મોટું છે એટલે હું એક જ લગાવું છું. તો આ રીતે આપણે ઊભા ટાઇલ્સને સારી રીતે સાફ પણ કરી શકાય ભાર દઈને અને આપણને ફાવે પણ. એને હાથમાં આપણે કોઈ વાગવાની કે આપણે ખૂંચવાની પણ બીક ના રહે. જુઓ, હાથ પણ આપણે ચોખ્ખા રહેશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતે કિચનની કે બાથરૂમની ટાઇલ્સ દિવાલની હોય ને તો આપણે ઊભા સરસ સાફ કરી શકાય. સારો લાગે આઈડિયા તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. આપણે જે નાની છોકરીઓ હોય કે આપણે પોતે પણ તૈયાર થતા હોય, નેલ પોલિશ અને ઘણી બધી આપણી પાસે લિપસ્ટિક હોય, નેલ પોલિશના પણ ઘણા બધા સેટ છોકરીઓ રાખતી હોય છે. તો આ રીતે આપણે ક્યાંય પણ રાખીએ ને તો ગોતવામાં ખૂબ જ આપણને મહેનત સમય લાગે અને આપણે કોઈ પણ સેટ નહીં જોઈતી હોય તો જલ્દીથી મળે પણ નહીં અને સરસ સારું પણ ન લાગે. જુઓ, તો તેના માટે કોઈ પણ આ રીતની પેટી હોય કે આ રીતનું હોય ને કન્ટેનર તમારી પાસે, તેનો તમે ઉપયોગ કરી શકો. તો આ રીતે આપણે થોડાક રબડ લઈ લેવાના. જુઓ, રબડ તો આપણી પાસે ઘણા બધા આપણે રાખીએ જ છીએ અને જો તમારી પાસે રબડ ન હોય ને તો કોઈ એવો ઊનનો દોરો હોય કે પછી કોઈ પણ જાડો દોરો હોય ને કલરવાળો કે એમને સફેદ, તે પણ તમે લઈ શકો અને આ રીતે દોરાને વીંટાળી દેવાય. અહીંયા મેં રબડ વીંટાળીને તમને આઈડિયા બતાવ્યો છે. તમારી પાસે ઊનનો દોરો હોય ને તે પણ તમે આ રીતે વીંટાળી અને આ રીતે ખાના બનાવી શકો. જુઓ, આપણે આ રીતે રબડથી પણ ખાના બની જશે. તો 4-5 રબડ આપણે અહીંયા જોઈશે. જુઓ, આ રીતે જેટલો નાનો મોટો તમારે ડબ્બો હોય ને એ રીતે તમારે ખાના બનાવી લેવાના. અહીંયા મેં જુઓ આડા 4 ખાના બનાવ્યા છે. હવે આપણે ઊભા પણ બનાવી લઈશું આપણે જરૂર મુજબ. તો અહીંયા ઊભા મેં 2 ખાના બનાવીને તૈયાર કરી લીધા છે. તો સરસ ખાના થઈ ગયા છે જુઓ ડબ્બામાં. તો એનાથી શું ફાયદો થાય કે આપણે બધી જ નેલ પોલિશના શેડ હોય કે લિપસ્ટિકના શેડ હોય આ રીતે અલગ અલગ ખાનામાં રાખી શકાય
અને આ રીતે આપણને દેખાય પણ સરસ રાખેલા હોય તો, અને રાખેલા હોય તો સારું પણ લાગે. આ રીતે જુઓ, નાના પાવડરના ડબ્બા હોય કે તમારે અત્તરની સીસી હોય કે ઘણી બધી વસ્તુ આપણે તૈયાર થવામાં વાપરીએ ને, બધું આ રીતે સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈને આપણે રાખી શકાય. જ્યાં પણ આપણે તૈયાર થતા હોય, કોઈ કબાટમાં કે આ રીતે ડ્રેસિંગ ટેબલ ઉપર, આ રીતે રાખવાથી બધી વસ્તુ આપણને સામે મળી પણ જાય અને સારું પણ લાગે. એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો.